ભુજમાં કરોડોના ખર્ચે બનેલા બાયોડાયવર્સિટી પાર્કની દુર્દશા જોવા મળી છે। વન વિભાગની બેદરકારીના પગલે વેરાન પાર્ક બન્યો હોય તેવું જોવા મળ્યું છે। 53 હેક્ટરમાં ફેલાયેલી પાર્ક અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે। 2007માં વનીકરણને પ્રોત્સાહન આપવા માટે પાર્ક બનાવવામાં આવ્યો હતો। વન વિભાગની નિષ્ક્રિયતાને પગલે હવે સૂકું મેદાન બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ભુજમાં કરોડોના ખર્ચે બનેલા બાયોડાયવર્સિટી પાર્કની દુર્દશા સામે આવી છે। વન વિભાગની બેદરકારીના પગલે આ પાર્ક વેરાન બન્યો હોય તેવા તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વાત કરવી છે ભુજમાં આવેલા ડાયવર્સિટી પાર્કની। વનતંત્રે કરોડો રૂપિયાના ખર્ચે આ ડાયવર્સિટી પાર્કનું નિર્માણ તો કર્યું, પરંતુ માવજતના અભાવે આ પાર્કની દુર્દશા જોવા મળી રહી છે। ભુજની ભાગોળે વનતંત્રે જે વન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ કરાયેલા આ બાયોડાયવર્સિટી પાર્કની દુર્દશાના દ્રશ્યો અમારામાં કેમેરામાં કેદ થયા છે। તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં વૃક્ષારોપણ કર્યું એ વિસ્તારમાં આવેલા બાયોડાયવર્સિટીની પાર્કની હાલત હાલ ઉકરડા જેવી થઈ છે। વર્ષ 2007માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનીકરણને પ્રોત્સાહન આપવા પુનિત વનનો પ્રોજેક્ટ જાહેર કરી અહીં વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રોજેક્ટના ભાગરૂપે બાયોડાયવર્સિટી પાર્કની પણ સ્થાપના કરવામાં આવી હતી, જે પાર્કની હાલત ઉકરડા જેવી હાલ બની રહી છે। 53 હેક્ટરમાં ફેલાયેલા પાર્ક પાછળ કરોડોનો ધુમાડો કરાયો છે, છતાં આ પાર્ક ભુજવાસીઓને કામનું રહ્યું નથી। ભુજવાસીઓને એક નજરાણા સમાન રાજ્ય સરકારની આ ભેટ હતી, પરંતુ વનતંત્રની અણઆવડતને કારણે અથવા તો વનતંત્રનું મોઢું ફેરવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યું છે। વીટીવીની ટીમે જ્યારે અહીં મુલાકાત લીધી ત્યારે અમારા કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો વનતંત્રની નિષ્ફળતાનો ચિતાર આપે છે। ભરતસિંહ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, ભુજ।